જામનગરમાં મહાનગરપાલિકાની જનરલ બોર્ડ યોજાઈ। નવા જનરલ બોર્ડ બિલ્ડિંગમાં પ્રથમ વખત યોજાઈ જનરલ બોર્ડ। જનરલ બોર્ડમાં 6 ઠરાવો પાસ કરવામાં આવ્યા। અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા। વિરોધ પક્ષે નવા બિલ્ડિંગમાં પૂરતી વ્યવસ્થા ન હોવાના ઉઠાવ્યા સવાલ। સમાણા રોડ પર સ્વખર્ચી ઓવરબ્રિજ બનાવવામાં આવશે। વ્યક્તિગત ટિપ્પણીને લઈ ગૃહમાંથી કમિશનર સહિતના અધિકારીઓને પદાધિકારીઓએ કર્યું વોકઆઉટ। જનરલ બોર્ડમાં ડિમોલેશન મુદ્દો ગાજ્યો। अधिकारियों प्रमोशन મળે મને કોઈ વાત નથી, અમારો કોઈ વિરોધ નથી, પણ નીતિ નિયમો જે છે એ નીતિ નિયમોને આપણે લેવે મૂકી જેમ કે કોઈ આમને કરવામાં વાંધો નથી, કે જે લાયકાત ધરાવે છે, જે સિનિયોરિટીમાં છે એમને પણ આપણે પ્રોત્સાહિત કરીને આગળ લેવા જોઈએ એવી મારી એક વિનંતી છે। બીજું જે મારા ધ્યાનમાં આવ્યું છે કે આપણે પેડોઈ ગયું કારણ અમને અપેક્ષાએ નથી અધ્યક્ષ કોર્પોરેશનના હિતમાં અરણ્ય એક સાથી પક્ષ તરીકે અમે ઉભા રહ્યા છીએ। આ એજન્ડામાં પણ કોર્પોરેશનના હિતમાં એક જવાબદાર વિપક્ષ તરીકે અને સાથી પક્ષ તરીકે અમે ઉભા રહ્યા છીએ। અમે એમાં એવું સૂચન કર્યું કે હજી કોઈના પ્રમોશન બાકી હોય એ પછી ચોથા વર્ગનો કર્મચારી હોય, ડ્રાઈવરથી લઈને સટાવાળા સુધીનો કોઈ હોય એને પ્રમોશન આપે। અમે તો એ રીતના માણસો અમે કોઈની કોઈનું ખરાબ ઈચ્છી જ ના નથી। એટલે આમાં મારે એ કેવું છે કે આપણે જામનગર મહાનગરપાલિકાની અંદર સિક્યુરિટી નામનો સ્ટાફ છે કે નહીં? હા છે ને? તો જીપીએમસી ના નિયમ વાંચી લ્યો, એની અંદર સ્પષ્ટ છે કે આપણા સભાગૃહની અંદર પત્રકાર, સભ્યશ્રી, એન્જિનિયર અને એજન્ટ કોઈ બનાવ બનવાની ઘટના થતી હોય કે ના થાય હોય તો સિક્યુરિટી તરીકે આપણો સ્ટાફ હોવો જોઈએ, ના કે પોલીસ સ્ટાફ। તમે નિયમ વાંચી લેજો, આપના ધ્યાનમાં રહે। પોલીસ આપણા સભાગૃહની અંદર ના હોય, હા જરૂરિયાત હોય તો એમને બહારથી બોલાવી શકે છે, બાકી કોઈ દિવસ નહીં, બાકી આપણે સિક્યુરિટી હોઈ શકે છે। એટલે આ એક નિયમ છે। કાલ સવારે કોઈ પત્રકારની અંદર કદાચ ગમે ત્યારે આપણા ગૃહની અંદર પોલીસ આવે, વિધાનસભા સંસદ સભ્ય એ પણ બિચારાની જિંદગીમાં આ કોર્પોરેશન કારણે ઘણા ભોગ દીધા। આવા લોકોને ખરેખર કોર્પોરેશનના અંગ કહેવાય, આ લોકોને બિરદાવો છે, એને તમે ડિપ્રમોશન કરો બધાને મતલબ શું છે? અને ખોટા 4 ફૂટના કેવાથી હેઠી લેવામાં આવે, કોકને કેવાથી આગળ વધારે, ખરેખર એને પ્રોત્સાહન દેવું જોઈએ અધિકારીઓ। કોઈ પણ નામ મને પડતું નામ તો એટલાનું લીધું એનો છેલ્લો બોર્ડ છે, મને એ ખબર છે 6 મહિનાનો ઇન્ટરેસ્ટ આને મળશે નહીં, કદાચ આવતા બોર્ડમાં સુધી આપણા ગ્રહમાં હશે વાસ્તવિકતા છે। બીજા પણ જે શ્રી એવા કોઈ અધિકારી હોય કે જેના નામ ના રહી તો આપને એક પક્ષ તરીકે વિનંતી છે। ઓકે, નમસ્કાર સાથીઓ, હું છું કોર્પોરેટર રાહુલભાઈ બોરીચા, વિરોધ પક્ષ ઉપનેતા। આજરોજ તારીખ 20/6/2025 અમારે જનરલ બોર્ડની મીટિંગ કરવામાં આવેલી હતી। એની મારી પર 6 એજન્ડાઓ લેવામાં આવ્યા હતા અને આજરોજ જામનગર મહાનગરપાલિકામાં બનાવવામાં આવેલ નવા જનરલ બોર્ડની જગ્યા ઉપર આપણે મીટિંગ રાખવામાં આવેલી હતી અને ખૂબ જ શરમજનક કહેવાય કે આ આટલા કરોડના ખર્ચે નવો જનરલ બોર્ડ બનાવવામાં આવ્યો છે, બરોબર છે। આની માલી પર જે પૂરતી વ્યવસ્થા મીડિયા કર્મીઓ માટે, સભ્યશ્રી માટે બનાવવામાં હોવી જોઈએ એ વ્યવસ્થા કરવામાં આવી નથી અને માથે જતા મીડિયા કર્મીઓની અને સભ્યશ્રીની રજૂઆત કરવા છતાં પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવતી અને વારે વારે વોકઆઉટ કરવાની એવી જ બધી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે, બરોબર છે। અને આજના બોર્ડની માલી પર જે 4-5 એજન્ડા લેવામાં આવ્યા એમાં ક્લાસ 1 ઓફિસરોને પ્રમોશન કરવાનો મુદ્દો હતો, બરોબર છે। મારો વ્યક્તિગત વિરોધ હતો આ બધી વસ્તુથી અને મારા પછી બહુમતીથી આ પ્રમોશન બહાલી આપી દેવામાં આવેલી છે, બરોબર છે। અને છેલ્લે જ્યારે આપણા પબ્લિકના અને પ્રતિનિધિઓના હિતની ચર્ચા માટે થઈને જ્યારે બોર્ડ આગળ વધતો હતો ત્યારે ન કરવાની એવી એક અધિકારીઓ ટિપ્પણી સભ્યશ્રીના વ્યક્તિગત ફેમિલી વિશે કરીને અધિકારીઓએ બધે વોકઆઉટ કર્યો છે। એ વસ્તુથી અમારો ખરેખર સખ્ત વિરોધ છે અને હાલની તકે જે બોર્ડની અંદર જે આ બધી મીટિંગ કરવામાં આવેલી છે એમાં આટલા કરોડના ખર્ચા કરવા છતાંય જે માઇકની પણ વ્યવસ્થા એક સારી નથી કરવામાં આવેલી, એનાથી આ બધી બહુ ટીકા કરવા જેવી વસ્તુ છે। આજ રોજ આ નવું જનરલ બોર્ડ અટલ બિહારી વાજપેયી સભાગૃહમાં
પ્રથમ વખત જનરલ બોર્ડની સભાગૃહમાં તમામ પત્રકારો મિત્રો કોર્પોરેટરશ્રીઓ કમિશનરશ્રી એનું સ્વાગત કરું છું. અને સેકન્ડ થિંગમાં આજે જે આપણા અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું એના હતભાગીઓને હું દુઃખદ અવસાન જે થયેલું છે તેને પરમ કુમાર પરમાત્મા આગળ પ્રાર્થના કરું છું કે એના આત્માને શાંતિ આપે. અને આજે 6 એજન્ડા હતા અને પ્રશ્નોત્તરી હતી. એમાં એજન્ડા આઇટમ નંબર 1માં 19/2/2025ની મિટિંગની મિનિટ્સને બહાલી આપેલ છે. એજન્ડા આઇટમ નંબર 2માં ઓફિસ સ્ટાફ સિલેક્શન કમિટી ઠરાવ નંબર 3માં ભલામણ અનન્ય આસિસ્ટન્ટ કમિશનરની જગ્યામાં જિજ્ઞેશભાઈ નિર્મળને બઢતી આપવામાં આવેલ છે. એજન્ડા આઇટમ નંબર 3માં ઓફિસર સ્ટાફ સિલેક્શન કમિટી ઠરાવ નંબર 4 19/6/2025ની ભલામણ અનન્ય આસિસ્ટન્ટ કમિશનર વહીવટની જગ્યા ઉપર મુકેશભાઈ વરોણાને પણ બઢતી આપવામાં આવેલી છે. એજન્ડા નંબર 5માં 9/6/2025થી ભલામણ અનન્ય એક્ઝિક્યુટિવ ડ્રેનેજ જગ્યામાં નરેશભાઈ પટેલને બઢતી આપવામાં આવી છે. એજન્ડા નંબર 5માં ચીફ ઓડિટરની જગ્યા બઢતીથી અને કમિશનરની આવેલ દરખાસ્ત અન્વયે કોમલબેન પટેલને ચીફ ઓડિટર તરીકેની બઢતી આપવામાં આવે છે. એજન્ડા નંબર આઇટમ નંબર 6માં સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ મુજબ 11/04/1/5/2025ની ભલામણ અનુસાર જામનગર શહેરના સમાણા રોડ ઉપર રેસિડન્સ 1133 પૈકી એકમાં સર્વે નંબર 924ને જોડતો બ્રિજ રંગમતી નદી ઉપર સ્વ ખર્ચે બનાવવા બહાલી આપવામાં આવે છે. વિશેષમાં સભ્યશ્રીઓ દ્વારા અલગ અલગ 44 જેવા પ્રશ્નો હતા એનો પણ અમે શાંતિથી જવાબ અને ઉકેલ આપેલ છે. ખાસ કરીને અધ્યક્ષશ્રી, આજના જનરલ બોર્ડમાં અધિકારીઓ ચાલુ બોર્ડે વયા ગયા. આજના બોર્ડમાં ચાલુ અધિકારીઓ વયા નથી ગયા, મને પૂછીને ગયા છે કમિશનર સાહેબના. કારણ કે જે વિરોધ પક્ષના સભ્યો હતા એ મજાક બનાવી, જે આ જનરલ બોર્ડ છે એમાં સભ્યતા હોવી જોઈએ, સેન્સ હોવી જોઈએ. એ સેન્સ અને ગમે ત્યારે ગમે તેને વ્યક્તિગત અધિકારી હોય, ડિપાર્ટમેન્ટના કોઈ અધિકારી હોય, કમિશનરશ્રી હોય, ડેપ્યુટી કમિશનર હોય, સિટી એન્જિનિયર, જાની સાહેબ, ગમે વ્યક્તિગત ટાર્ગેટ બનાવવો, વ્યક્તિગત લાંછન લગાવવું અને જે અશોભનીય શબ્દ કાઢવા એ અયોગ્ય કહેવાય. એટલે એના માટે થઈ અને આ બોર્ડ અમે દરખાસ્ત કરેલું હતું. મારી રજા લઈને ગયા છે.